સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા વધારવા રાજ્ય સરકાર દ્વારા 47 નવી 4 વ્હીલ ચેર અને 10 સ્ટ્રેચરની ફાળવણી કરવામાં આવી છે. નવી સુવિધાઓથી ખાસ કરીને વૃદ્ધ, દિવ્યાંગ અને ગંભીર હાલતમાં આવેલા દર્દીઓને વધુ સરળ રીતે અને ઝડપી સારવાર સેવાઓ મળી શકશે. સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા અને સારવાર વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ સહાય આપવામાં આવી છે. હોસ્પિટલને કુલ 47 નવી વ્હીલચેર અને 10 સ્ટ્રેચર ફાળવવામાં આવ્યા છે. આ સાધનો આજે સવારે હોસ્પિટલ તંત્ર દ્વારા સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યા હતા. હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટની હાજરીમાં સાધનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દર્દીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી વિવિધ વોર્ડમાં તેની ફાળવણી કરવામાં આવી હતી. નવા સાધનો મળતા દર્દીઓ અને તેમના પરિવારજનોને વધુ સુવિધા મળશે. ખાસ કરીને વૃદ્ધ, દિવ્યાંગ અને ગંભીર હાલતમાં આવેલા દર્દીઓ માટે આ સુવિધા ખૂબ ઉપયોગી સાબિત થશે. હોસ્પિટલમાં વધતા દર્દીને ભાને પહોંચી વળવા આ પગલું મહત્વનું માનવામાં આવી રહ્યું છે. અગાઉ વ્હીલચેર અને સ્ટ્રેચરની અછતના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે નવી સુવિધાઓથી દર્દીઓની અવરજવર વધુ સરળ બનશે. હોસ્પિટલ તંત્રએ રાજ્ય સરકારનો આ સહાય બદલ આભાર વ્યક્ત કર્યો છે. આ પહેલથી દર્દી સેવામાં વધુ ગુણવત્તા અને કાર્યક્ષમતા આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.